લસણ, ધાણા, લીંબુ, મેંદા, ચણાની દાળ. તો આજે આપણે બનાવવાના છીએ શેગાવની પ્રખ્યાત કચોરી. અને પેટ્રોલ પંપ પર જે બી ભાઈ બંધુઓ કામ કરે છે, જે દિવસ રાત સેવા આપે છે, એને અમે આજે અલ્પાહાર કરાવવા માટે જઈશું. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરીઝ. તો હવે આપણે આ મેંદાનો લોટ લઈ લીધો છે અને આને બાંધીને આપણે કમસે કમ 2 કલાક માટે રેસ્ટ કરવા મૂકવાનો છે. તો સૌ પ્રથમ આજે આપણે પહેલાં મેંદાનો લોટ જ બાંધીશું. એના માટે મેંદાના લોટમાં અજમા નાખીશું, મીઠું, આપણે તેલનું મોણ નાખીશું, પાણી, આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે. તો આપણો લોટ હવે રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આને આપણે આ 5 થી 10 મિનિટ સુધી એકદમ વ્યવસ્થિત રીતે પૂર્ણ લાવી છે અને આ થઈ ગયો છે. રીતે જોઈ શકો છો તમે. આ ટાઈપનો લોટ થઈ જવો જોઈએ, જો આપણે રોટલીનો લોટ થાય છે એ ટાઈપનો. તો થોડું દિવેલ લગાવીને આપણે ભીનું કપડું આને ઢાંકી દઈશું લોટને, અને કમસે કમ 1.5 થી 2 કલાક સુધી આ લોટને રેસ્ટ કરવા દેવાનો છે આપણે આ રીતના કરીને. ચણાની દાળ, વરિયાળી, જીરું, આખા ધાણા, ત્યારબાદ આપણે કટિંગ કરેલા આદુ, મરચી, લીલા ધાણા, લીલું લસણ અને એમાં થોડું પાણી ઉમેરીને એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ, મીઠું, ખાંડ,
હળદર જે આપણે દળેલા દાળિયાનો લોટ હતો એ આપણે એની અંદર ધીમે ધીમે નાખીશું. આની જગ્યાએ તમે બેસન બી યુઝ કરી શકતા હતા, પણ બેસનથી હિસાબે કેવું રહે છે કે થોડું કાચું હોય એવું લાગે સ્ટફિંગ આપણને, એટલા માટે આપણે આ દાળિયાનો લોટ નાખેલો છે, યુઝ કરેલો છે આમાં. આપણે આમાં જરૂરિયાત મુજબ થોડું પાણી નાખીશું જેથી કરીને વ્યવસ્થિત આ પાકી શકે. બહુ વધારે પાણી નથી નાખવાનું, થોડું થોડું આ રીતે નાખવાનું છે. લીંબુનો રસ, મહારાષ્ટ્રની શેગાવ ગામની સ્પેશિયલ પ્રખ્યાત કચોરી બનાવી અને આજે પેટ્રોલ પંપ ઉપર દિવસને રાત 12 કલાક ઊભા જે મહેનત કરે છે એ કર્મચારીઓને અમે અભિવાદન તરીકે આ નાસ્તો આજે અમે કરાવ્યો. આ જ રીતે અમારો ઉત્સાહ વધારવા માટે અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી અને અન્નદાનમ સ્ટોરી વ્લોગને
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો.